નમસ્કાર મિત્રો. એવું જરૂરી નથી કે બધા જ બેક્ટેરિયા આપણને નુકસાન કરે. આપણા શરીરમાં એવા બેક્ટેરિયા હોય છે જે પાચનમાં મદદરૂપ થતા હોય છે અને નોર્મલ બોડી ફંક્શનમાં પણ મદદરૂપ થતા હોય છે. આ બેક્ટેરિયાને ગુડ બેક્ટેરિયા કહે છે. હવે આ ગુડ બેક્ટેરિયા જે છે એ એની સંખ્યા વધારવા તથા એની એક્ટિવિટી ને ફાસ્ટ કરવા માટે અમુક તત્વો વપરાય છે. એને પ્રોબાયોટિક અને પ્રીબાયોટિક કહે છે. આવો આપણે આ પ્રોબાયોટિક વિશે જાણીએ. પ્રોબાયોટિક એટલે શું? તો કે માઇક્રો ઓર્ગેનિઝમ, લાઈવ માઇક્રો ઓર્ગેનિઝમ હોય છે જે ડાયરેક્ટલી ખોરાકમાં મળે એને પ્રોબાયોટિક કહે છે. જે શું કરે છે? આપણા ગુડ બેક્ટેરિયાને ગ્રોથને મેન્ટેન કરે છે. હવે એવું કયું પ્રોબાયોટિક છે જે નેચરલી અવેલેબલ છે ફૂડમાં? તો દહીં જે છે એ પ્રોબાયોટિક છે. બીજું છે ચીઝ, ત્રીજું અથાણું એટલે કે અચાર, પિકલ. આ ત્રણેય પ્રોબાયોટિક છે. જે શું કરે છે? તો ફાયદો એ કરે છે કે જ્યારે પણ આપણને ડાયરિયા એટલે કે ઝાડા થયા હોય, ખરજવું થયું હોય, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થયું હોય, વજાઇનલ યીસ્ટ ઇન્ફેક્શન થયું હોય અને લેક્ટોઝ ઇન્ટોલરન્સ થયું હોય, તો આ બધા જમાં આ પ્રોબાયોટિક લેવાથી એની ટ્રીટમેન્ટ વધારે સારી રીતે થઈ શકે છે. જેથી કરીને નેક્સ્ટ ટાઈમ તમારા ડાયટમાં પ્રોબાયોટિક એડ કરવાનું ભૂલતા નહીં.